ડીસામાં ટીઆરબી જવાનોએ ફરી એકવાર પોતાની પ્રામાણિકતા અને સેવાભાવનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડીસાના વ્યસ્ત દીપક હોટલ સર્કલ પાસે ફરજ પર હાજર ટીઆરબી જવાન જાદવ રોહિતકુમાર રાજપૂત ચંદ્રેશકુમાર અને પરમાર નરેશભાઈને રોડ પરથી એક કિંમતી વિવો કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. મોબાઈલ મળતા જ આ જવાનોએ જવાબદારી દાખવીને માલિકની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ફોન ડીસાના ઇન્દ્રપ્રસ્થ નગરમાં રહેતા પ્રવીણકુમાર હરિરામ ગેહલોતનો છે. જવાનોએ તરત જ તેમનો સંપર્ક કરી તેમને બોલાવીને ખોવાયેલો મોબાઈલ સુરક્ષિત રીતે પરત સોંપ્યો હતો. પોતાનો કિંમતી ફોન પાછો મળતા માલિકે ટીઆરબી જવાનોની પ્રામાણિકતા અને નિષ્ઠાની મુક્ત મને પ્રશંસા કરી હતી, જેનાથી સમગ્ર પોલીસ વિભાગનું ગૌરવ વધ્યું છે. ડીસાના ટ્રાફિક પોલીસોની બહુ સરાહનીય કામકાજની ખૂબ પ્રશંસા કરીએ છીએ. એમને મારો ખોવાઈ ગયેલ મોબાઈલ હું બજાર કામે જતો હતો, તેમાંથી મળી ગયેલ અને તે એમને મને સુપ્રત કરી અને બહુ પ્રસન્ન અને બહુ સરસ કામ કરેલ છે અને એમને ખૂબ ખૂબ આભાર પાઠવું છું. શું નામ દાદા તમારું? પ્રવીણકુમાર હરિરામ ગેહલોત. એટલે કયોથી તમારો મોબાઈલ કયો પડ્યો હતો? હું બજારે કામે ગયો હતો અને રિટર્ન આવતો હતો અને રસ્તામાં પડી ગયો હતો. એ આપણે દીપક અને ભરતાળી વચ્ચે. તો શું ટ્રાફિક પોલીસની કામગીરી વિશે શું કહેવા માંગશો તમે? એકદમ બેસ્ટ કામગીરી છે, સારું કામકાજ છે. એક જ ફોન કરતાં એમણે મને ફોન પરત આપેલી છે.